શ્રીમદ ભાગવતમાં માતા રૂક્મિણી દ્વારકાધીશ ભગવાનને પરણવા ઈચ્છે છે અને પ્રેમપત્ર લખે છે. એ પ્રેમપત્રમાં પણ રૂક્મિણીજીએ લખ્યું છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણ ધામ ભીરાત્મતુલ્યમ. આટલી વસ્તી જોવી પડે. કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ઉંમર, દ્રવિણ, પૈસો, ધામ, રહેવાનું એનું ઠેકાણું, કન્યા અને વર, આ બંનેમાં આ જોવું પડે. સૌથી પહેલું પેલું કીધું કુળ. કુળ, ખાનદાન જુઓ. પછી શીલ, એનું ચારિત્ર્ય, એનું કેરેક્ટર જુઓ. અને એ પછી ત્રીજે નંબરે રૂપ, પછી સૌંદર્ય જુઓ. હવે આજે ઊંધું થઈ ગયું. પહેલા રૂપ, સૌથી પહેલા વહેલા રૂપ, પછી શીલ ને છેલ્લે કુળ. એમ નહીં, પહેલા કુળ. કુલ, શીલ, રૂપ, વિદ્યા, બંને કેટલું ભણેલા છે એ જોયું. પછી વય, ઉંમર, દ્રવિણ, પૈસો. એક બહુ ગરીબ ઘરનું હોય પાત્ર ને બીજું બહુ પૈસાવાળું પાત્ર હોય, એમ પણ ન થવું જોઈએ. અને ધામ, રહેવાનું, કારણ કે એને એ રીતને રહેવાની આદત પડી ગઈ હોય, એની જીવનશૈલી એવી થઈ ગઈ હોય. આ બધી વસ્તુ જોઈને પછી સંબંધ કરવો જોઈએ. રૂક્મિણીજી કહે છે કૃષ્ણને કે આ સાતેય વસ્તુમાં તમે આત્મતુલ્યમ, અમારા જેવા છો. આમાં આપણે બરાબરી ના છીએ, એટલે આપણો આ સંબંધ. હું મનથી વરી ચૂકી છું આપને. આપણો સંબંધ એટલા માટે યોગ્ય લેખાશે.